ગીરકાંઠાના ગામોમાં રાની પશુઓનો આતંક વધ્યો। દીપડો ઘરમાં ઘૂસી જવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ધારીના જળજીવડી ગામે મોડી રાત્રે દીપડો ઘૂસ્યો। રાત્રિના સમયે બે પશુ પર હુમલો કરી ઈજા પહોંચાડી। ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો। મુનાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘૂસી જતા લોકોમાં અફડાતફડી જોવા મળી। વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડ્યો। દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો। ગીર જંગલના આસપાસના ગામોમાં છાસવારે બનતી ઘટનાથી લોકોમાં ફફડાટ। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા। મારું ગામ જળજીવડી ધારી તાલુકાનું અને રાતના 1:30 વાગ્યે લગભગ અમારી 14 ફૂટની દિવાલ હશે, એટલે કૂદીને અવારનવાર દીપડો જો 14 ફૂટની દિવાલ કૂદી જતો હોય, કૂદીને આવતો હોય તો અમારે ભયના ઓથાર દિવસે કઈ રીતે આમાં રહેવું અને દિવસનું કામ હોય, રાતના ભય ઓથાર દિવસે ઊંઘ કરવી કે નહીં, એ અમારે સરકારશ્રીને અપીલ કરવી છે અમે કે આ દીપડાની કોઈ કાર્યવાહી થાય તરત અમે જંગલ ખાતાને જાણ કરેલી હતી। જંગલ ખાતાનો સ્ટાફ તરત આવ્યો, પકડી ગયા, પણ અમારે આમાં ભયના ઓથાર રીતે કઈ જેવું અમારા પશુને 2 પશુને નુકસાની કરી છે દીપડાએ, તો આમાં અમારા કિંમતી પશુ હોય એને કઈ રીતે અમારે પાલન પોષણ કરી ગયું, અમે કઈ રીતે એને સાચવી ગઈ, એટલે એને કાર્યવાહી દીપડા પ્રત્યે કરે એવી અમારી અપીલ છે।